હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 8 વાગ્યા હશે. આપણે અહીંયા સૂતા હતા. હવે આપણે જાગ્યા છીએ અત્યારે. આપણે જાગ્યા તો જોયું તો અહીંયા વ્યૂ સારો આવતો હતો, તો હું કહું થોડોક વિડીયો આપણે ઉતારી લઈએ. તો આપણે અહીંયા વિડીયો ઉતારવા આવ્યો છું જરા. તો આ બધો પહાડી ઇલાકો છે આખો. સામે આપણી ગાડી પડી છે. હવે આપણે અહીંથી ગાડી હાંકશું. આખો દી આપણે હાંકશું. રાતે 10 વાગ્યા આપણે મુંબઈ પૂગી જાઉં. આપણે રાતના 10-12 વાગ્યા પછી આપણે મુંબઈ પૂગવાનું છે, એટલે આપણે નિરાતે હાંકશું ધીમે ધીમે. અને કારણ કે આપણે 12 વાગ્યા પછી તે અંદર મુંબઈમાં એન્ટ્રી કરવા દે અને ટ્રાફિક ઓછું થાય, તો આપણે રાતે 12 વાગ્યા પછી અંદર ગળવાનું છે. તો આ રસ્તો ઠેઠ પણ નીકળ્યો ઘાટ ઉતરી. તો આપણે ગમે શીખવાને બેઠા છે. હાલો હવે આપણે અહીંથી ધીમે ધીમે હાલશું. હવે આખો દી આપણે ગાડી હાંકવી પડશે. હજી આપણે અહીંથી 400 કિલોમીટર જેવું મુંબઈ બાકી છે. હાંજ લગીનમાં આપણે 400 કિલોમીટર કાપી મુંબઈ પૂગવાનું છે. તો આપણે ધીમે ધીમે અહીંથી નીકળીશું. આગળ બન્યા રહીજો. આપણે આગળ બધા વ્યૂ જોઈશું, જોતા જોતા વયા જાઉં. હાલો ભાઈ, આપણે નાહી ધોઈને નીકળી ગયા છે. હવે કેમ નાયા પછી કેમ લાગ્યું? બહુ મજા આવી. હે, હા, માથું હલકું થઈ ગયું, શરીર હલકું થઈ ગયું. મજા આવી. હાલો ભાઈ, અમે હવે ફાઇનલી નાઈ નીકળી ગયા છીએ. હવે નાયા પછી મજા આવી ગઈ. હવે ધીરે ધીરે હાલ્યા છીએ આપણે. અહીંથી આપણે હજી કેટલું 300-350 કિલોમીટર છે મુંબઈ. હા, તો આપણે સાંજ સુધી મને મુંબઈમાં ઉભવાનું છે. રાતે 12 વાગ્યા પછી આપણે 9 એન્ટ્રી ખુલે એટલે આપણે મુંબઈ પાર કરીશું રાતે. એ આગળ વિચારશું તો રાતે ક્યાં થાય છે તો એ આગળ પૂરી જાવ. તો હાલો આપણા બ્લોગમાં બનાવી રહેજો. આવા નવા બ્લોગ જોવા માટે. ગેસ પુરાઈ લઈએ દોસ્તો આપણે, કારણ કે હવે ગેસ નથી ને આગળ ક્યાંય મળતો નથી, એટલે હવે અહીંયા પુરાઈ લઈએ. એટલું મુંબઈ જઈને પુરાવીશું. જો આ પંપ દેખાય નહીં આગળ. આપણે કઈ સાદો ગેસ આપ્યો નહીં. આપણે 1000 રૂપિયાનો માઇન નાખી દીધો છે. 1000 તો 1000, જો આગળ કંઈ મળે તો આગળથી નાખી લેવું. કેમ કેવું કમ્પ્લેટ છે તમારું? હા, હો આગળ જઈને ફૂલ કરજો. હા એમ. અહીંયા તો કઈ ધડ ગીરી પણ કઈ મેળ આવ્યો નહીં અમારે. હવે આગળ ક્યાંય મળશે ને પાહો આપણે? આગળ મળે ને ફૂલ કરાવશું ને પૂરી જાવ. હા, એ તો એમાં ગઈ ને. આમાં કઈ બીજો ઓપ્શન તો છે નહીં. હા, નહીં પેટ્રોલ નહીં ડીઝલ ને બીજો ઓપ્શન તો કઈ છે નહીં. આપણે જે છે આ છે ગેસ ઉપર હાલે. મળે તો આંકવાની, નકર ભૂલી જવાનું. હા, કે નહીં? આવું છે ભાઈ આ ગાડીમાં. ગેસની ગાડીમાં એવું પ્રોબ્લેમ છે. ડીઝલનું પેટ્રોલનું ઓપ્શન એટલો નથી. સારું, તો આપણા વિડીયોમાં બન્યા રહીજો. તો આપણે આગળ કામ મળશે તો આપણે વિડીયો લેવું તો આપણે તમને બતાવશું. કાં ગમે છે? હા.
હોટલ લાલ ભાટી શેરમાં અમે હોટલ છે જમી લીધું છે હવે આપણે હવે હાલ્યા છીએ પાછા ખુલ્લું છે જો ભાઈ આપણે અહીંયા જીમા છીએ દાલ બાટી હતી રોટલી શાક કાંઈ હતું નહીં તો આપણે દાલ બાટી જમીને હવે હાલ્યા છીએ હવે પાછા રોડે સડીએ કેમ કેવું કમલે છે તમારું હા હો, મજા આવી ગઈ કે હા જો હવે હાલ્યા છીએ આપણે હવે હાલો ભાઈ જેમ મુંબઈ નજીક આવીએ છીએ એમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે હવે વચમાં ક્યાંય વરસાદ હતો નહીં પણ હવે મુંબઈ જ્યાં પૂજ્યા ત્યાં વરસાદનું જોર વધવા માંડ્યું છે હવે જો કેટલો વરસાદ પડવા માંડ્યો ઘડીકમાં તો પાણી ઢોળાઈ દીધા ફાઇનલી સાંજના 7 વાગ્યા છે હવે અમારે કલાક જેવો મુંબઈ થશે પહોંચતા આ હાઈવે છે પનવેલ મહાડ હાઈવે પનવેલ મહાડ હાઈવે ડ્રાઈવર બદલાઈ ગયા છે આપણે અંકુરથી ગાડી આંકે છે આપણે હવે થોડી જ વારમાં પનવેલ આવી જશે હા તો વિડીયોમાં બન્યા રહેજો હાલો ભાઈ આપણે મુંબઈની અંદર એન્ટર થઈ ગયા છે હવે આ પારથી ઓલા પાર કેટલા વાગે નીકળીએ જોવાનું છે આગળ વિડીયોમાં બન્યા રહીએ આપણે મુંબઈ સિટી પાર કરતા રાતમાં આવશે